શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંદ રૂપ શ્રી નમસ્કાર મહામંત્રમાં જે પંચ પરમેષ્ઠીઓને નમસ્કાર છે તેઓ ઈચ્છા અને મૂર્છા રહિત છે. ઈચ્છા રહિત અરિહંત અને સિદ્ધ પરમાત્મા છે. તેઓ કૃતકૃત્ય થઈ સિદ્ધ થયેલા છે. નવકારના ત્રીજા, ચોથા અને પાંચમા પદમાં પ્રતિષ્ઠિત થયેલા નિર્ગ્રંથ અને મૂર્છા રહિત મહર્ષિઓને કરેલો નમસ્કાર આપણને પણ મૂર્છા રહિત બનાવે છે. ઈચ્છા અને મૂર્છા જેઓમાં નિર્મૂળ થઈ છે તેઓ જ પૂજાપાત્ર બની પરમેષ્ઠી પદે બિરાજમાન છે. મોક્ષે જવાની ભાવના આપણી અંદર જ્યાં સુધી નથી ત્યાં સુધી અનંતા જીવોની વિરાધનાનું પાપ આપણી ઉપર આવે છે. મોક્ષનો અભિલાષ જ તે પાપને રોકી શકે એમ છે. નમો વડે 3 યોગ અને 3 કરણનું જોડાણ થાય છે તથા અરિહંતાણમ વડે આત્માકાર ઉપયોગ થઈને પરમ વિશુદ્ધિનો અનુભવ થઈ શકે છે. પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવથી નમસ્કાર કરવામાં પાપનો ભાગાકાર થાય છે, પુણ્યનો ગુણાકાર થાય છે અને મોક્ષ સાધક ધર્મ માત્રનો સરવાળો થાય છે. રાગ દ્વેષરૂપી પાપના નાશના ધ્યેયથી થતો નમસ્કાર એ જ ભાવ નમસ્કાર ગણી શકાય છે. અર્હ એટલે લાયક, પણ અર્હમ એટલે પરમાત્મ સ્વરૂપનો બોધક. ઓમ અર્હમ નમઃ મંત્રનો ઓછામાં ઓછો 10,000 વાર નિરંતર જાપ કરવો, નિત્ય જાપ કરવો. જેઓ સંપૂર્ણ રીતે લાયક છે તથા જેનાથી આગળ લાયકાત જેવું કાંઈ છે જ નહીં તેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ, તેને હું અર્હમ પદ દ્વારા નમસ્કાર કરું છું. અથવા જેઓ પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત થયેલા છે તે સર્વે અર્હમ છે અને તેને નમસ્કાર કરું છું. પરિણામની વિશુદ્ધિ માટે મંત્ર જાપ છે. પ્રવૃત્તિમાં ગમે એટલી વિશુદ્ધિ દેખાતી હોય પણ મનના પરિણામમાં જો પરમ વિશુદ્ધિ ન હોય તો એ લાવવા માટે જ મંત્ર જાપ કરવાના છે. જાપને સ્વાધ્યાય, આત્મ સ્વરૂપનો અધ્યાય અથવા અધ્યયન, શ્રવણ, મનન યા નિધિધ્યાસન કહેવાય છે. શ્રી નમસ્કાર મહામંત્ર એટલા માટે મહામંત્ર રૂપ છે કે તે દ્વારા દિવ્ય ચેતના સાથે આપણું ઐક્ય સર્જાય છે. ઇટ ઇઝ અ યુનિયન વિથ ધ ડિવાઇન નેચર. આ ઐક્ય આપણામાં એક આરામદાયક શાંત સ્થિતિનો અનુભવ કરાવે છે. ઐક્ય સધાવાથી વાસના વિલીન થતાં જ સર્વ પાપ નાશ પામતા જાય છે અને તેથી જ શ્રી નમસ્કાર મહામંત્ર એ સૌ મંગળોમાં પરમ મંગળ છે, શ્રેષ્ઠ મંગળ છે. પંચમંગળ રૂપ આ પંચાક્ષર અર્થાત ઓમ નમઃ સિદ્ધમ એ નવકારનો સાર છે અને ઓમ નમઃ સિદ્ધમનો સાર અર્હમ છે, જેમાં સરળ રેખા નાદ છે, બિંદુ કલા રૂપ છે અને કલા એ વક્ર રેખા રૂપ છે. વર્ણોમાં સ્વર એ વ્યંજન અને વિવિધ વર્ણો રૂપે દેખાય છે. સાધકે કલારૂપ નિજ શરીરની શક્તિ અનુસાર બિંદુરૂપ શૂન્યમાં ધ્યાન અવસ્થિત કરીને નાદરૂપ ઓમ અર્હમમાં પરામાતૃકાનું ધ્યાન કરવું જોઈએ. ધ્યાનની ઉચ્ચાવસ્થામાં
તે નાદ અનાહત ધ્વનિ રૂપે અંદરને અંદર અનુગુંજન કરશે. ઓમ એ નાદરૂપ, નમો એ બિંદુરૂપ અને સિદ્ધમ એ કલારૂપ છે. પ્રકર્ષેણ નવઃ યહ સપ્રણવઃ, જેમાં પ્રચુર નવીનતા છે, નિત્ય નવું સર્જન કરવાની ક્ષમતા છે, તે પ્રણવ છે. ઓમ એટલે કે પ્રણવ એ સિદ્ધ બીજ છે. નમો એ બિંદુ છે, તેમાં ગુણગ્રાહકતા છે. સિદ્ધિ બીજનું ઓમ વડે વપન કરી એટલે કે એને વાવી અને નમનીય અવસ્થા વડે સિંચન કરી સિદ્ધિપદની પ્રાપ્તિરૂપી ફળ મેળવી શકાય છે. નવકાર દ્વારા પ્રભુનું નામ સ્મરવાના 4 પગથિયા છે. નામથી પ્રેમ પ્રથમ સોપાન, પ્રેમથી ભાવ દ્વિતીય સોપાન, ભાવથી મહાભાવ એ ત્રીજું પગથિયું અને મહાભાવથી ભાવાતીત નિત્ય ધામમાં પ્રવેશ એ ચતુર્થ અને અંતિમ સોપાન છે. આવા નામ રસાયણનું પાન કરીને જ સંતો સંસારના વેર અને ઝેરને પચાવીને વિરોધ અને વિસંવાદને મૂળમાંથી મિટાવીને ગાઈ શક્યા છે કે ફૂટે અંડા ભરમકા. નામ સ્મરણના આ અભ્યાસથી આ હું શરીર એવી દેહની ભાવનાનો છેલ્લામાં છેલ્લો ઝીણકો એવો અંશ પણ છેદાઈ જાય છે. મનહી ભય ઉ પરગાસુ, મનમાં પ્રકાશ પ્રકાશ થઈ જાય છે કે હું ચિદાનંદમય અવિનાશી આત્મા છું. કાંટી બેડી પગ હતે, યાને એવા ભાવ થાય છે કે પગમાં જે જન્મ મરણની બેડી પડી હતી તે સદગુરુએ કાપી નાખી. બંદીવાન એવા મને મુક્ત કરી દીધો. જેમ વિવિધ પ્રકારના જીવોમાં એક જ ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે, તેમ બધા બીજાક્ષરો એક એવા ઓમકાર બીજમાં અને નવકાર મહામંત્રમાં જ સ્થિત છે. વર્ણમાળાનું પરારૂપ અર્હમ છે. અર્હમમય નાદ નાભી કમલમાં અવ્યક્ત રૂપથી વિદ્યમાન છે. નાદ અમાત્ર છે. બિંદુ અર્ધમાત્ર યા સેતુ છે અને કલા એ ત્રિમાત્ર ત્રિગુણાત્મક સંસાર રૂપ છે. એ પ્રકારે નાદ, બિંદુ, કલા, પ્રણવાક્ષર ઓમકારમય છે. અવ્યક્ત નાદ જ્યારે અભિવ્યક્ત થવા માંગે છે ને, ત્યારે તે હૃદય સુધી આવે છે. ત્યાં બધા જ વિકલ્પોને પાર કરીને કંઠથી ઘોષ રૂપ પ્રાપ્ત કરી મુખથી વ્યક્ત થાય છે. કંઠ એ બિંદુ સ્થાન છે અને મુખ એ કલાનું સ્થાન છે. વૈખરી ભાષા વ્યક્ત છે. મધ્યમાં વાણી વ્યક્તાવ્યક્ત છે. પશ્યંતી અવ્યક્ત છે અને પરાવાણી તો પરમ અવ્યક્ત છે. તંત્રશાસ્ત્ર કહે છે કે પરમાત્માના નામનું ઉચ્ચારણ જ્યારે બિંદુ સહિત કરવામાં આવે છે, ત્યારે તે સર્વ કામનાઓની પૂર્તિ કરે છે અને મોક્ષ સુદ્ધા આપે છે. ઓમ એટલે પૂર્ણતાવાચક અને અર્હમ એ તુલ્યતાવાચક છે. ઓમ દ્વારા આર્ત રૌદ્ર ધ્યાનથી છૂટાય, અર્હમ દ્વારા ધર્મ અને શુક્લમાં જવાય છે. નવકાર એટલે દાન અને પૂજા. દાન છે મનથી થતા નમસ્કારમાં મનનું દાન છે. બુદ્ધિજીવી વર્ગ પોતાના મુઠ્ઠીભર જ્ઞાનનું ગુમાન લાવીને સર્વ ગુરુઓના પણ આદિગુરુ, સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વશક્તિમાન,
અજન્મા, અજર, અમર એવી પરમાત્મા શક્તિની ઉપેક્ષા કરી રહેલ છે અને તેથી જ સર્વ જ્ઞાનના આદિ સ્ત્રોત સમા શાસ્ત્રોની પણ તેઓ ઉપેક્ષા કરે છે. નવકાર વડે આજ્ઞાનો અનુબંધ પડે છે. આજ્ઞા આશ્રવની હેયતા અને સંવરની ઉપાદેયતા રૂપ છે. નવકારથી ચિત્ત શુદ્ધિ થાય છે, માટે તે જ અધ્યાત્મ છે. સામાયિકથી ત્રિકરણ યોગ સુધરે, માટે તે યોગ છે. અધ્યાત્મથી ચિત્ત શુદ્ધિ અને યોગથી ચિત્તની સ્થિરતા સધાય છે. ઓમ અરહમ મંત્રમાં નાદનું મૂળ નામ ઓમકાર છે અને જ્યોતિનું મૂળ રૂપ તે અરહમકાર પણ સમાવિષ્ટ છે. ઓમકારમાં જો ગુણનો પ્રકર્ષ છે તો અરહમકારમાં પુણ્યનો પ્રકર્ષ છે. એ બે જેને મળ્યા તેના પુણ્યની તો પછી કોઈ અવધિ નથી. આત્માને જોવા જાણવાના શ્રેષ્ઠ સાધનો બે છે, એક મૂર્તિ અને બીજું સાધન છે મંત્ર. જાણવા યોગ્ય છે નવકાર અને કરવા યોગ્ય છે સામાયિક. સાચો વિવેક જે સૌથી વધુ જાણવા યોગ્ય હોય ને તે જાણવામાં, સૌથી વધુ કરવા યોગ્ય હોય ને તે કરવામાં છે. આત્મભાવમાં પરિણમવું તે દ્વાદશાંગનો અર્થ છે અને તે જ નમસ્કાર મહામંત્રનો પણ અર્થ છે. પરમાત્મા પોતે જ આત્મભાવમાં પરિણમેલા છે એવી અનુભૂતિ કરવી તે નવકાર છે. નમો એ સાધના છે તો અરિહંત એ સાધ્ય છે. નમો અરિહંતાણમ એટલે અરિહંતોને તાત્વિક નમસ્કાર. નવકાર મંત્રના જાપની મધ્યમાં પુલક થવો જોઈએ અને દરેક જાપના અંતમાં પ્રમોદ થવો જોઈએ કે જેનાથી શુભ ભાવની વૃદ્ધિ થાય અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કાળ તથા વિનય આદિને સાચવીને જાપનું અનુષ્ઠાન કરાય, જેથી ચિત્ત સ્થિરતાને પામે અને તે પછી ચિત્ત જ્યારે ધ્યેયાકારે પરિણમે ને ત્યારે તન્મયતા પ્રાપ્ત થાય છે. નવકાર મહામંત્રની 68 માતૃકાના પ્રત્યેક અક્ષર તીર્થ છે. નવકારના 7 સંયુક્તાક્ષર 7 ભયને નિવારે છે. નવકારના 9 પદ 9 ગ્રહોની પીડાનું શમન કરે છે. નવકારની 8 સંપદા 8 કર્મને ભેદી નાખે છે. નવકારની ચુલિકાના 4 પદો 4 ગતિને છેદે છે અને નવકારના 5 પદો પંચમ ગતિને આપે છે. મંત્રરાજનું સ્મરણ સર્વાર્થ સાધક છે, સર્વ પાપ નિવારક છે અને સર્વ મનોવાંછિત દાયક છે. જ્યાં પંચ નવકાર સત્ય અને દયા છે ત્યાં શ્રી, વિજય અને ધર્મ વિદ્યમાન છે. જે મનોમય રાજ્યમાં મંત્રરાજ વિરાજિત છે તેને કદાપી ઉપસર્ગનો સંસર્ગ પણ થતો નથી. બાહ્ય જગતનું અસ્તિત્વ વિસારીને મિટાવી દઈને આંતર જગતમાં જ્યાં સુધી સ્થિર ન થવાય ત્યાં સુધી માનવીને પરમ શાંતિ કે આનંદ મળતો નથી અને તે માટે નવકારના ધ્યાનની ક્રિયા અતિ આવશ્યક છે. નમો પદ પણ પૂજાર્થમાં અને દાન અર્થમાં છે. તે પૂજા દ્રવ્ય સંકોચ રૂપ અને ભાવ સંકોચ રૂપ છે અને આ દાન એ સર્વ દાનોમાં શિરોમણીભૂત અને સર્વ પાત્રમાં શિરોમણી પાત્ર એવા પરમાત્માને કરવામાં આવે છે અને તેનું જ નામ છે બ્રહ્માર્પણ યા ઈશ્વરાર્પણ.
આપણા જીવને નવકાર ગણવા વિનંતી એ ભાષામાં કરવી કે, હે જીવ, દુર્લભ એવા આ નવકાર મહામંત્રનું તું સ્મરણ કર. આ પંચ નમસ્કાર રહિત એવા જીવોએ અનંતી વાર કરોડો જન્મ મરણ પ્રાપ્ત કર્યા છે, પરંતુ યમરાજને નાશ કરનાર આ પંચ નવકારને પ્રાપ્ત કર્યો નથી. તે મારા હૃદય પટ્ટને વિશે નિરંતર ટાંકણાથી આલેખાયેલ વર્તે છે, તો યમરાજ શું કરશે? કાંઈ જ ન કરી શકે. ઈશ્વર પ્રાપ્તિનો ઉપાય છે નવકારનો નિત્ય જપ અને તેના અર્થનું રટણ. શુદ્ધ આત્મતત્વમાં લય થવાનો સરળ, સહજ અને સત્વર પંથ એકમાત્ર નમસ્કાર મહામંત્ર જ છે. અહંકારને ન નમવું તે નમસ્કાર પદાર્થ છે. નમવા યોગ્ય સમગ્ર વિશ્વ વ્યવસ્થા છે એમ માનીને પ્રત્યેક સારા કે નરસા બનાવો, સુખના કે દુઃખના બનાવો પ્રત્યે નમ્ર ભાવ યા વિરોધનો અભાવ તે ભાવ નમસ્કાર રૂપ છે, અને ભાવ નમસ્કાર જ આર્ત અને રૌદ્ર સ્વરૂપ દુર્ધ્યાન રૂપી પિશાચોને જીતાવનાર છે. એને અંગ્રેજીમાં નોન રેઝિસ્ટન્સ અથવા ટોટલ સરેન્ડર પણ કહે છે. અહંકારથી સહન કરે અથવા તો અનિચ્છાએ સહન કરે તેના કરતા નમસ્કારથી સહન કરે તો એમાં ઘણા જ કર્મો ખપી જાય છે. એક નમસ્કાર અકામ છે અને બીજો નમસ્કાર સકામ છે. કારણ કે ઈચ્છા સહિત નવકાર ગણ્યો તો એ સકામ થઈ ગયો. સકામપણે કર્મ સહે તેને અસંખ્ય ભવના પાપ ખપે, અને અસંખ્ય ભવ ચાલે એવા પુણ્ય પણ બંધાય છે. કર્મ ભાર ઉતારવાનો સહેલામાં સહેલો ઉપાય નમસ્કાર ભાવ છે. સુખમાં અથવા દુઃખમાં વિશ્વ વ્યવસ્થાને નમીએ તે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર તપ છે. પૂર્ણતાની રુચિ, જ્ઞાન અને રમણથી મળતો આનંદ તો પરમ છે. નવપદ એ નવનિધાન રૂપે છે. સમ્યક દર્શન સ્નેહનો, સમ્યક જ્ઞાન સદવિચારનો ભંડાર છે. સમ્યક ચારિત્ર એ સદાચારની ખાણ છે, તો સમ્યક તપ એ સંતોષ અને સુખનો સાગર છે. સાધુ સહાયના ભંડાર, ઉપાધ્યાય વિનયના ભંડાર, આચાર્યો સદગુણના ભંડાર છે. સિદ્ધ પરમાત્મા એ પરમ આનંદના ભંડાર છે, અને અરિહંતો તો પુણ્યના પરોપકાર ગુણના ભંડાર છે. સ્નેહ રાગનું વિસર્જન અને સ્નેહ ભાવનું સર્જન તે નવકાર અને નવપદની આરાધનાનું ફળ છે. એટલે જ નવપદ એ નવનિધાન છે. દુઃખ રહિત સુખ એનો અર્થ એવો છે કે સુખ દુઃખથી પર એવા જીવનની સાથે આપણી અભિન્નતા સધાવી તે. આપણું હિત ત્યારે જ સલામત બને જ્યારે અંદર કોઈ પણ જીવના અહિતનો ભાવ ન હોય. નવકારનો આરાધક જગતના જીવોની વિરાધના કરવાની સઘળીએ યોગ્યતા ગુમાવી ચૂકે ને ત્યારે જ તે સાચો આરાધક ગણાવી શકાય છે.